કોડીનારના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી અને તેમના ભાઈ શિવા સોલંકીની સામે હવે કારડિયા રાજપૂત સમાજની મહિલાઓ મેદાને આવી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોડીનાર અને કોડીનારમાં બી ખાસ કરી અને દિનુ બોગા સોલંકી અને એમના ભાઈ શિવા સોલંકી હંમેશા ચર્ચાઓમાં રહે છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કારડિયા રાજપૂત સમાજની મહિલાઓએ મોટી સંખ્યામાં ભેગા થઈ અને કલેક્ટર કચેરીએ એક આવેદનપત્ર આપ્યું। આ સમગ્ર બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો દિનુ બોગા સોલંકી અને એમના ભાઈ શિવા સોલંકી સામે કારડિયા રાજપૂત સમાજની મહિલાઓએ આક્ષેપ લગાવ્યા છે અને એવી વાત કરવામાં આવી છે કે દલિત સમાજના નામે જમીન અને પેટ્રોલ પંપ પડાવી અને એટ્રોસિટીની ફરિયાદ એમની સામે દિનુ બોગા સોલંકી અને શિવા સોલંકીના ઇશારે થઈ છે। વધુમાં જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો કારડિયા રાજપૂત સમાજની મહિલાઓએ કલેક્ટર કચેરીએ પહોંચી હતી। મહિલાઓએ આ આખી બાબતને લઈ અને આવેદનપત્ર આપી અને શું કહ્યું એ પણ સાંભળી લઈએ। અમારી ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવી છે। આની તમે ઉપર સુધી તપાસ કરો અને આની તાત્કાલિક ગમે નિર્ણય લો, કેમ કે પુરુષો ઉપર ત્રણ સુધી ફરિયાદ થતી ત્યારે બાઈ ઉપર થવા માંડી છે। આની તપાસ થવી જ જોઈએ। ન્યાય તો જોઈએ જ। તમારી રજૂઆતને અમે ઉપર સુધી પહોંચાડીશું ને યોગ્ય ઉકેલ કરી। સાહેબ, આજ સુધી ક્યારેય પણ લેડીઝ ઉપર એટ્રોસિટીની ફરિયાદ થઈ નથી। ફર્સ્ટ ટાઈમ ક્યાં માટે થઈ છે? કોઈ સમાજની વાત નથી, એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે। શા માટે ભાઈ ટાર્ગેટ કરવામાં આવે? જે પણ વસ્તુ છે, વિધવાબાઈ છે, એનું ભરણ પોષણ કેમ કરે છે, એના બચ્ચાઓને કેમ પાળે છે, એ બધી વસ્તુ જો હોય છે ને અત્યારે સીધું નામ નાખી દે તો આને માટેનું પગલાં તમારે પણ લેવા પડે કે ભાઈ ખોટી ફરિયાદ છે તો એને ગમે એમ કરીને બી સમરી બનાવીને ક્લિયર કરાવો। આની અંદર તપાસ થવી જ જોઈએ છે। ગુનો શું છે એ પહેલા જણાવે અમને કે એ લોકોનો ગુનો શું છે। સાહેબ, તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે તમારી ફરજ છે કે આની તપાસ કરવામાં આવે। કોડીનાર તાલુકામાં જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર ઉભો થયો છે, ભૂલો છે ને આના કોણ સૂત્રધાર છે, આના જે સૂત્રધાર છે એના પણ નામ આમાં લખેલા છે। દિનુભાઈ સોલંકી અમારો જમીન, અમારો પેટ્રોલ પંપ બસાવવા માટે દલિત સમાજના વ્યક્તિને આગળ કરી ને અમારી માથે આવી ખોટી ફરિયાદ કરાવી છે। હું આજે એમ કહું છું કે દિનુભાઈ સોલંકીના અસ્તિત્વ થોડાક દિવસ પહેલા મેં કીધું હતું તું કારડિયા રાજપૂતનો દીકરો નથી, આજે સાબિત કરી દીધું છે અહીંયા અમારી માથે આ કેસ કરીને નથી। હું બધા લોકોને કહું છું દરેક સમાજ ઉપર અત્યાચાર છે, તમે બધા બોલો ડરોમાં। આજે અમારી સાથે લેડીઝ આવવાની હતી 500 જેટલી, પણ બધાને દબાવીને ડરાવી દીધા છે એટલે બધા નીકળી રહે કે એટલે એ બધાને ગલું પૂરું કરે છે। તમારી રજૂઆત છે એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને ક્યારે સરકાર સાહેબ? કાયદા મુજબ જ કાર્યવાહી સાહેબ, આ ફરિયાદમાં સાહેબ ફરિયાદીના કોલ રેકોર્ડિંગ દિનુ સોલંકી, શિવા સોલંકી અને એના મળતિયાના કોલ રેકોર્ડિંગ કાઢી સાહેબને આની તપાસ કરો તો આમાં સંપૂર્ણપણે દિનુ સોલંકીનો હાથ છે એવું સાબિત થાય। આ ઉપર આંદોલન ઉપર ઉતરશું। યોગ્ય કાર્યવાહી કરી। થેન્ક યુ। તમારું નામ અને પરિચય જણાવો। મારું નામ મંજુબેન ચૌહાણ છે અને અમારી ઉપર દિનુભાઈ અને શિવાભાઈએ ખોટી ફરિયાદ કરાવી છે, એટ્રોસિટી કેસ કરાવ્યો છે અમારી માટે। એનું આવેદન દેવા માટે અમે અહીં આવ્યા છીએ। તમારી આગળની માંગુ શું છે? આગળની માંગો એવી છે કે દરેક સમાજને ન્યાય મળે એના માટે હું આગળ ઊભીશ। કોઈ સમાજના લોકો ડરોમાં, હું આગળ હાલીશ, તમે લોકો પાછળ હાલો। દરેક લોકોને હેરાન કરે છે, દરેક સમાજના લોકોને હેરાન કરે છે। કડવાસરની જમીન સમાજની નામે પડાવી ને આજે પોતાની નામે કરી છે। હું એટલું વિનંતી કરું છું દિનુભાઈ, તમે હવે જેનું પેસાયું છે એનું આપી દો। મૂળ દ્વારકાની ગૌશાળા નહીં તમે ખાલી કરાવો, એટલી હું મારી વિનંતી કરું છું। વિધવા બહેનો ઉપર અત્યાચાર થાય છે। અત્યારે મારી આ જેઠાણી છે, એને જમીનને પડાવવા માટે બહુ હેરાન કરે છે। અમારે બૈરા માટે એટ્રોસિટી, પુરુષો ઉપર તો અત્યાર સુધી થતા હતા, અત્યારે બૈરા ઉપર એટ્રોસિટી કેસ કર્યા છે। એટ્રોસિટીનો ગુનો
અહીંયા ખાસ કરી અને હવે ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે એક દલિત સમાજના વ્યક્તિના નામે દિનુ ભોગા સોલંકી અને શિવા સોલંકીએ એમના ક્યાંક ને ક્યાંક આખી બાબતમાં આ કારડિયા રાજપૂત સમાજની મહિલાઓની સામે ફરિયાદ નોંધાવી છે. અને અહીંયા વાત એ પણ કરવામાં આવી છે કે એટ્રોસિટીની જે ફરિયાદ નોંધાઈ છે એ માત્ર ને માત્ર અહીંયા એવું તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે હવે મહિલાઓની સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે. અને આ કારડિયા રાજપૂત સમાજની જે વિધવા મહિલા છે એમની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. ને ખાસ કરી અને વધુમાં જો ચર્ચા કરીએ તો આખી બાબત જમીનને લઈને છે. જમીન પડાવવા અને જમીન ઉપર પેટ્રોલ પંપ બાંધવાની આખી બાબત હતી ને આ બાબતને લઈને હવે આખી જગ્યા ઉપર પેટ્રોલ પંપ બનાવવાની જગ્યા મેળવવા દિનુ ભોગા સોલંકી અને શિવા સોલંકીના ઈશારે આખો કેસ આ કારડિયા રાજપૂત સમાજની મહિલાઓની સામે થયો છે એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ આખી બાબતમાં પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે. ને આ તપાસ કરી અને જે પણ યોગ્ય કાર્યવાહી થતી હોય, જો આખી બાબતમાં તપાસ થાય અને જો ભૂલ આ કારડિયા રાજપૂત સમાજની મહિલાઓની આવે તો એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. ને એની સામે જો ભૂલ દિનુ ભોગા સોલંકી અને એમના ભાઈની હોય તો પછી એમની સામે પણ કાર્યવાહી થાય એવી માંગ અહીંયા ઉઠી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.